अस्सलामुअलैकुम। पेज ए चक्कीवाला गर्ल्स हाई स्कूल, सौदागरवाड, सूरत। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની અંદર વ્યાખ્યાઓ જોવાના છે અને ગુણધર્મ। વ્યાખ્યાઓ તમારે યાદ કરવાની છે અને ગુણધર્મના બેઝ પર સૂત્ર તમારે યાદ કરવાના રહેશે। તો શરૂઆત કરીએ। યાદચ્છિક ચલ। યાદચ્છિક ચલ વિશે તમે માહિતી મેળવી જ ગયા છે। હવે યાદચ્છિક પ્રયોગથી તમે બધા પરિચિત છો, જે પહેલા ચેપ્ટરમાં આવી જાય છે, યાદચ્છિક પ્રયોગ। તો યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે। તો જે યાદચ્છિક પ્રયોગ છે એની સાથે જે નિદર્શાવકાશ સંકળાયેલ છે એના જે દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળીએ અને જે વિધેય હોય એ વિધેયને આપણે યાદચ્છિક ચલ તરીકે ઓળખી શકીએ। તેને સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ X વડે દર્શાવવામાં આવે છે। તેને x જ્યાં u ટેન્ડ્સ ટુ r વડે પણ દર્શાવવામાં આવે છે, એટલે કે વાસ્તવિક સંખ્યા r એની સાથે આપણે નિદર્શાવકાશને સાંકળીએ છીએ, એટલે x જ્યાં u ટેન્ડ્સ ટુ r। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વ્યાખ્યા જોઈએ। યાદચ્છિક ચલની અંદર બે ચલ અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ। તો જોઈએ અસતત યાદચ્છિક ચલ। જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય તે યાદચ્છિક ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે। એટલે હવે આપણે યાદચ્છિક ચલ જોયું તો u નિદર્શાવકાશ સાથે વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એને સાંકળીએ અને જે વિધેય બને તેને x એટલે કે યાદચ્છિક ચલ વડે આપણે ઓળખી શકીએ। હવે એમાં અસતત યાદચ્છિક ચલ એટલે જે યાદચ્છિક ચલ x હોય એને વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ r છે અથવા તેનો ઉપગણ છે એમાં ગણી શકાય એટલી કિંમતો હોય, આપણે ગણી શકીએ એવી કિંમતો હોય તો તે યાદચ્છિક ચલ અસતત યાદચ્છિક ચલ છે। જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓના જન્મનું વર્ષ આપણે ચોક્કસ કહી શકીએ છીએ, ગણી શકીએ છીએ। એક સિક્કાને 3 વાર ઉછાળવાના પ્રયોગમાં મળતી છાપની સંખ્યા, એક સિક્કો આપણે ઉછાળીએ અને છાપ મળે એ સંખ્યા વગેરે અસતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે। આ વ્યાખ્યાઓ યાદ કરવાની છે। નેક્સ્ટ, સતત યાદચ્છિક ચલ। સતત યાદચ્છિક ચલની અંદર જે યાદચ્છિક ચલ x r ની અથવા તેના ઉપગણની તેના અંતરાલ હોય, આપણે સતત આવૃત્તિ વિતરણ શીખી ગયા ને, 0 થી 10, 10 થી 20, તો તેની અંતરાલમાં જે કિંમતો આવતી હોય તે જ્યાં a b ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય તે યાદચ્છિક ચલ x ને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે। એની અંદર વ્યક્તિની ઉંમર, કોઈ સ્થળનું તાપમાન, કંપનીનું ઉત્પાદન વગેરે સતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી જોઈએ। જે યાદચ્છિક ચલ x ગણ r ની એટલે કે વાસ્તવિક સંખ્યા અથવા તેના ઉપગણ હોય તેમાં જે અંતરાલ આવે છે એની બધી જ કિંમતો ધારણ કરે, એટલે કે a b ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય
તે યાદચ્છિક ચલ એક્સને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. વ્યક્તિની ઉંમર, કોઈ સ્થળનું ઉષ્ણતામાન, કંપનીનું ઉત્પાદન વગેરે સતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે. હવે આપણે આ યાદચ્છિક ચલ છે એમાં આપણે અસતત અને સતત યાદચ્છિક ચલ જોયું. હવે આપણે જોઈએ દ્વિપદી સંભાવના વિતરણ. આના દાખલાઓ ખાસ તમારે ગણવાના છે. એના સૂત્ર પણ યાદ રાખવાના છે જે ઇઝી છે, એટલે ધ્યાનમાં રાખજો. દ્વિપદી સંભાવના વિતરણની અંદર સૌપ્રથમ આપણે જોઈએ કે દ્વિવિધ વિકલ્પનો નિયમ. એ સંભાવના વિતરણના નિયમો અને એના સૂત્રો વિશે વાત કરીએ તો આ શબ્દ તમે જુઓ છો, દ્વિ એટલે શું? દ્વિવિધ વિકલ્પનો નિયમ છે એની અંદર તો કે જે પ્રયોગના શક્ય પરિણામો માત્ર 2 જ હોય, ઓછા પણ નહીં અને વધુ પણ નહીં, 2 જ હોય, તે નિયમને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહે છે. યાદ રાખજો, જે પ્રયોગના જે શક્ય પરિણામો છે એ પરિણામો માત્ર ને માત્ર 2 જ હોય, એ નિયમને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહે છે. તો એની અંદર એક તો સફળતા અને બીજું છે નિષ્ફળતા. કોઈ પણ કાર્ય કરીએ તો કાં સફળતા મળે કાં નિષ્ફળતા મળે. આ 2 વિકલ્પ એના ફિક્સ છે, તો એને કહેવાય દ્વિવિધ વિકલ્પ. દ્વિવિધ વિકલ્પ. તો સફળતા એટલે શું? કે જે પ્રયોગ હોય, પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ મળે તેને સફળતા કહેવાય, અને પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ ન મળે તેને નિષ્ફળતા કહેવાય. માનો કે આપણે કહીએ કે સ્ટેટની અંદર જે 100માંથી 100 લાવશે, બરાબર, એ પરિણામ એની સફળતા, અને એનાથી 90થી ઓછા માર્ક્સ લાવશે તો મહેનત ઓછી પડશે, તો એ નિષ્ફળતા. આ 2 પોઈન્ટ આપણે રાખ્યા છે, પાસ નાપાસનું નથી રાખ્યો, આ પોઈન્ટ આપણે રાખ્યા છે. તો નિશ્ચિત પરિણામ શું છે? 100 ગુણ લાવવા, તો એ સફળતા થઈ, અને એમાં જો આપણે પાસ ન થઈએ તો એ નિષ્ફળતા થઈ. તો ધ્યાનમાં રાખજો, દ્વિવિધ વિકલ્પ 2 છે, સફળતા અને નિષ્ફળતા. નેક્સ્ટ, દ્વિવિધ વિકલ્પ પ્રયોગ એ શું છે? તો પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ 2 જ પરિણામ હોય, 2 જ પરિણામ હોય, એ દ્વિવિધ પ્રયોગ. દ્વિવિધ પ્રયોગ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો અહીં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને, દ્વિવિધ વિકલ્પ આવશે. ચાલો, બર્નોલી પ્રયત્નો. બર્નોલી પ્રયત્નો, આ વ્યાખ્યા તમને પૂછાય જ છે ઘણીવાર. ન પૂછાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ પૂછાઈ જાય તો યાદ કરેલી સારી, એટલે આને યાદ કરી લેજો. બર્નોલી પ્રયત્નો. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના 2 શક્ય પરિણામો સફળતા એટલે સક્સેસ S અને નિષ્ફળતા ફેલ્યોર F, જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના P(0) P<1 અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, બર્નોલી પ્રયત્ન એટલે શું? ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના 2 શક્ય પરિણામો સફળતા એટલે કે સક્સેસ S અને નિષ્ફળતા ફેલ્યોર છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. નેક્સ્ટ, દ્વિપદી યાદચ્છિક ચલ. દ્વિપદી યાદચ્છિક ચલ એટલે જો n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા S અને નિષ્ફળતા F ની શ્રેણીમાં
સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ તો xને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે. યાદચ્છિક ચલ આપણે જોયો x. હવે એને આપણે જે પરિણામ મળે એને આપણે x વડે દર્શાવીએ તો એ દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. x એ શાંત ગણ 0 1 2 3 જેટલા આવે એટલા n. આ ગણને આપણે દર્શાવીએ x બરાબર જે આવે તે આ રીતે વી કિંમત ધારણ કરી શકે છે. નેક્સ્ટ જોઈએ દ્વિપદી સંભાવના વિતરણ. આ ખાસ તમારાની અંદર એક સૂત્ર આવે છે, યાદ રાખવું પડશે. દ્વિપદી સંભાવના વિતરણ એટલે જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની કિંમત xનું સંભાવના વિતરણ p of capital X is equal to small x is equal to p of x is equal to, આ ખાસ યાદ રાખજો, p of x is equal to NCX p નો x ઘાત અને q નો n માઇનસ x ઘાત. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને સંભાવના વિતરણ છે. તો જ્યાં n બરાબર બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને x બરાબર 0 1 2 3 જે આવે તે, અને 0 p 1 તથા p + 1 આ પણ એક સૂત્ર છે, p + q is equal to 1. સફળતા અને નિષ્ફળતા મળીને પરિણામ એક જ હોવું જોઈએ. એટલે કે p હોય આપી દીધું હોય માનો કે 0.2 તો q શોધવું હોય તો 1 - p કરીએ તો 1 - 0.2 કરીએ તો કેટલા આવે 0.8 એ q કહેવાશે. આ રીતે. અને જો q આપ્યા હોય ને p શોધવા હોય તો p બરાબર 1 - q. આ રીતે બંને એકબીજાના ઓપોઝિટ છે એટલે p + q is equal to 1. આ યાદ રાખવાનું છે અને આ એક સૂત્ર યાદ રાખવાનું છે, NCX into p નો x ઘાત into q નો n માઇનસ x ઘાત. ખાસ યાદ રાખવાનું છે, જેને સંભાવના વિતરણ કહેવામાં આવે છે. n અને p દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો છે. પૂછવામાં આવે કે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો તો n અને p, q નથી. n અને p વિતરણનો મધ્યક np અને વિતરણનું વિચરણ npq. કોઈ યાદચ્છિક પ્રયોગના n પુનરાવર્તનમાં કેપિટલ N પુનરાવર્તનમાં જો સફળતાની સંખ્યા x ની સંભાવના p of x હોય તો સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ બરાબર કેપિટલ N p of x થશે. હવે આપણે જોઈએ એના ગુણધર્મો. NCX વાળું સૂત્ર અને ગુણધર્મો તમારે યાદ રાખવાના રહેશે અને આની અંદર જે સૂત્ર આવે છે એ પણ યાદ રાખવાના રહેશે. દ્વિપદી વિતરણના ગુણધર્મો. તો નંબર 1, પહેલાં તો દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. એના પ્રાચલો n અને p છે. એનો મધ્યક np જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ દર્શાવે છે. એનું વિચરણ npq. જો વિચરણ npq હોય એટલે પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq થાય. દ્વિપદી વિતરણ માટે હંમેશા, આ તમને વિકલ્પમાં પૂછાય છે, દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. એટલે વિચરણના છેદમાં મધ્યક બરાબર q બરાબર નિષ્ફળતાની સંભાવના. આ પણ એક સૂત્ર છે, યાદ રાખજો. q બરાબર npq ના છેદમાં np જો np નીકળી જાય q થઈ જાય ને એટલે npq એટલે વિચરણ અને np એટલે મધ્યક. આ રીતે ધ્યાનમાં રાખજો. હવે n ની કોઈ કિંમત p <= 1/2 હોય એટલે કે p <= 0.5 હોય તો વિતરણની વિષમતા ધન. p મોટો હોય આમ યાદ રાખજો, p નાનો હોય તો ધન વિષમતા અને p બરાબર 1/2 હોય તો વિષમતા 0 અને p <= 1/2 હોય તો વિષમતા ઋણ. આ 3 પોઈન્ટ એક સરખા છે, યાદ રાખજો.
અને આ મધ્યક અને વિચરણવાળા છે, આ પ્રાચલવાળા છે. એટલે આ રીતે એના ગુણધર્મ યાદ રાખજો, તમને સીડીમાં પૂછાઈ શકે. તો આ સૂત્ર ગુણધર્મ આ થિયરી તમારે નોટમાં લખવાની છે અને યાદ પણ કરવાની છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ પીરિયડમાં મળીશું. ગૂગલ ફોર્મ